સુરતના છેવાડે આવેલા લાજપોર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવી છે। લાજપોર ખાતે આવેલા મધ્યસ્થ જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતા રસિક સુરેશ ચૌધરી મૂળ તાપી જિલ્લાના સોનગઢનો વતની છે। હાલમાં સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા રસિક ચૌધરી જૂન મહિનામાં ઇન્સ્ટાગ્રામ પર 26 વર્ષીય યુવતી સાથે સંપર્કમાં આવ્યો। વાતચીત શરૂઆતમાં કર્યા બાદ બંને વચ્ચે મિત્રતા થઈ અને ચેટિંગ દરમિયાન રસિક ચૌધરીએ યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યો અને સિપાહી રસિક ચૌધરીની મીઠી મીઠી વાતોમાં આકર્ષાઈને યુવતી પણ રસિકની સાથે જેલ ક્વાર્ટરમાં એક પખવાડિયા સુધી સાથે રહી હતી। બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા। જોકે યુવતીને ભોગવ્યા બાદ રસિક ચૌધરીએ ક્રોધ પ્રકાશ્યું અને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો। અચાનક રસિક ચૌધરીના વાણી વર્તનમાં બદલાવ આવતા યુવતી પણ એક તબક્કે પડી ભાંગી હતી। જેલ સિપાહી રસિક ચૌધરી વિરુદ્ધ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે।